તે બાળકની ઉંમર માત્ર 7 વર્ષની હતી। પડોશમાં રહેતો ઉત્તર પ્રદેશનો રહેવાસી યુવાન આ બાળકને રમવા લઈ જાઉં છું તેમ કહી પોતાની સાથે લઈ ગયો, પણ કલાકો વીતતા ગયા ન તો બાળક આવ્યું ન તો તેને લઈ જનાર યુવાન પાછો ફર્યો। આખરે મામલો પહોંચ્યો સુરતની કડોદરા પોલીસ પાસે। કડોદરા પોલીસે પણ મહેનત કરી, પણ પછી એસપીની એન્ટ્રી થાય છે અને એસપી પોતાની ટીમોને કામે લગાડે છે અને 23 કલાકમાં આ 7 વર્ષના બાળકને કેવી રીતના શોધી કાઢ્યો તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। સુરત એટલે ગુજરાતનું મુંબઈ છે। અહીંયા લાખોની સંખ્યામાં પરપ્રાંતીય લોકો કામ કરવા, રોજીરોટી રળવા આવે છે અને મોટો વર્ગ એવો છે કે જે ગરીબ છે, જેમને 2 ટંકનો રોટલો કેવી રીતના રળવો તેના સિવાય કોઈ બાબતની ચિંતા નથી। કડોદરા જીઆઈડીસીમાં એક પરિવાર રહેતો હતો અને તેમને 7 વર્ષનો દીકરો હતો। ઘટના તારીખ 12મી એપ્રિલની છે। 12મી એપ્રિલમાં એક દિલીપ નામનો યુવાન પોતાના પડોશમાં રહેતા 7 વર્ષના બાળકને લેવા જાય છે। તેની માતાને કહે છે બસ થોડુંક ફેરવીને લાવું છું અને પછી તે ત્યાંથી નીકળી જાય છે। આ પહેલી ઘટના નહોતી। દિલીપ પોતાના પડોશમાં રહેતો 7 વર્ષના બાળક સાથે અવારનવાર રમતો હતો। દિલીપ મૂળ વતની ઉત્તર પ્રદેશનો હતો, પરંતુ તારીખ 12મી એપ્રિલના રોજ દિલીપ આ બાળકને લઈને નીકળે છે। તેના કલાક, 2 કલાક, 3 કલાક થાય છે, પણ દિલીપ પાછો ફરતો નથી। એટલે બાળકની માતા દિલીપને ફોન કરે છે। દિલીપ કહી રહ્યો હતો હું હમણાં આવું છું, થોડી વારમાં આવું છું, પણ દિલીપ પાછો ફર્યો નહીં। બપોરના 12:30 વાગ્યા। ફરી પેલી માતાએ ચિંતામાં દિલીપને ફોન કર્યો, ત્યારે દિલીપનો ફોન સ્વિચ ઓફ આવ્યો। માતાને ફાળ પડી। માતાને અંદેશો થયો કે કંઈક ગરબડ થઈ છે। માતા રડતી કકળતી પહોંચી કડોદરા પોલીસ સ્ટેશન અને કડોદરાના પોલીસ ઇન્સ્પેક્ટરને રડતા રડતા કહ્યું મારું બાળક મળતું નથી, કોણ લઈ ગયું તેવો સવાલ થયો। ત્યારે દિલીપનું નામ સામે આવ્યું। તરત કડોદરા પોલીસ કામે લાગે છે, પોતાના સ્ટાફને ઘટના સ્થળે રવાના કરે છે। આસપાસના સીસીટીવી ચેક કરવામાં આવે છે, પરંતુ કોઈ ફળદાયી માહિતી તેમને મળતી નથી। જ્યારે આ ઘટનાને કલાકો વીતી રહ્યા ત્યારે કડોદરા પોલીસે પોતાના એસપી રાજેશ ગઢિયાને જાણ કરી કે અમારા વિસ્તારમાંથી 7 વર્ષનું બાળક ગુમ થઈ ગયું છે, તેનું અપહરણ થયું છે, તેને શોધવા અમારે મદદની જરૂર છે। એટલે તાત્કાલિક એસપી રાજેશ ગઢિયા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર રાજેશ ભટોળની ટીમને ત્યાં રવાના કરે છે। પીઆઈ ભટોળ ત્યાં પહોંચે છે અને આખી ઘટનાને સમજવાનો પ્રયત્ન કરે છે। આ દરમિયાન તેમણે પોતાની ટીમોને સુરતના રેલવે સ્ટેશન અને સુરતના એસટી સ્ટેન્ડ ઉપર રવાના કરી હતી, ક્યાંક બાળક મળી જાય, પરંતુ બાળક મળવાની કોઈ આશા પોલીસને દેખાય નહીં। ફરી કલાકો આગળ વધી રહ્યા હતા। આરોપી દિલીપનો ફોન સ્વિચ ઓફ હતો। આ દરમિયાન એક મહત્ત્વની જાણકારી પોલીસને હાથ લાગી। જ્યારે દિલીપની કોલ ડિટેલ રેકોર્ડ ચેક કરવામાં આવી ત્યારે ખબર પડી કે દિલીપે છેલ્લો ફોન પૂનાની કોઈ વ્યક્તિને કર્યો હતો। ઇન્સ્પેક્ટર રાજેશ ભટોળે જરા પણ વિલંબ કર્યા વગર પોતાની એક ટીમને રવાના કરી દીધી પૂના, અને બીજી તરફ મહારાષ્ટ્ર જતા તમામ રસ્તાઓ ઉપર સુરત ગ્રામ્ય પોલીસ નાકાબંધી કરી રહી હતી, પણ કોઈ પણ વાહનની અંદર તેમને દિલીપ મળ્યો નહીં। આ દરમિયાન જે ટીમને પૂના રવાના કરવામાં આવી હતી તે ટીમ સવારે 8 વાગે પૂના પહોંચે છે અને દિલીપે જેને ફોન કર્યો હતો તેને પિક કરી તેની પૂછપરછ કરે છે। તેણે માત્ર એટલું જ કહ્યું હાય, વાત સાચી છે કે દિલીપ એ મને ફોન કર્યો હતો અને દિલીપે કહ્યું હતું કે હું સવારમાં આવું છું। બસ આટલી જાણકારી મળતા લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી અને કર્મચારીઓ ત્યાં સર્વેલન્સમાં બેસી ગયા અને બરાબર 1 કલાક પછી દિલીપ પેલા 7 વર્ષના બાળક સાથે પૂનાના મિત્રને મળવા પહોંચે છે। ત્યાં તેને દબોચી લેવામાં આવે છે
આમ 23 કલાકમાં સુરત પોલીસે ઓપરેશન પાર પાડ્યું અને એ બાળકને ત્યાંથી છોડાવ્યો. જ્યારે આ બાળકને લઈને પોલીસ કડોદરા પહોંચે છે ત્યારે બહુ જ હૃદયદ્રાવક દ્રશ્ય હતા. મા પોતાના બાળક સામે જોઈ રહે છે. તેને આશા નહોતી કે તેનું બાળક પાછું ફરશે, પણ પોલીસે જે કામ કર્યું તે કમાલ છે. સલામ કરી દઈએ સુરતની પોલીસને. તો અત્યારે મને મારા સાથી દર્શીલને રજા આપો. આવીશ પાછો નવા વિષય સાથે, નવી વાત લઈ, પણ અમારો બેલ આઇકોન તો દબાવવો ફરજિયાત છે. નમસ્કાર.